આજનો આપણો પ્રશ્ન છે આયુપીએસસી નામકરણ એટલે કે હેલોજન સંયોજનોનું આયુપીએસસી નામકરણ. બરાબર. આયુપીએસસી નામકરણ અને સામાન્ય નામકરણમાં ડિફરન્સ શું છે તમને ખ્યાલ છે? તમે કોઈ કરિયાણાની દુકાને જાઓ અને એવું પૂછો કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ વિથ આયોડિન આપો તો તમને કશું નહીં આપે. બરાબર, કે અહીંયાથી ઘરે જતું રહેવાનું. કેમ? કારણ કે એનું આયુપીએસસી નામ છે. પણ ત્યાં જઈને કોઈ આયોડિન યુક્ત મીઠું જોઈએ છે તો તમને જોઈએ એટલું આપશે ને ભાઈ. બરાબર. જેમ કે અત્યારે કોઈ ડેરીએ જાઓ અને ત્યાં જઈને એવું કહો કે ભાઈ લેક્ટિક એસિડ નું મંદ જલીય દ્રાવણ આપો, કઈ નહીં આપે. એસિડ ની બોટલ અમે નહીં રાખતા એવું કહેશે. તમે એવું કહો છાશ આપો તો તરત કહેશે કે ભાઈ અમૂલ જોઈએ, ગાયત્રી જોઈએ. તો એમ કેમિસ્ટ્રીમાં પણ નામકરણ બે ટાઈપના હોય છે, એક આયુપીએસસી નામકરણ અને એક કોમન નામકરણ. આયુપીએસસી નું ફૂલ ફોર્મ તમને ખબર છે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. બરાબર, ઓકે. અને કોમન નામ છે એ ઔદ્યોગિક ક્ષેત્રે અથવા તો વ્યવહારમાં વપરાતા નામ કહેવાય છે. આપણે સ્ટાર્ટ કરીએ નામકરણ એની પહેલા 1 થી 10 કાર્બન એના આયુપીએસસી મૂળ નામ તૈયાર કરી નાખીએ. ઓકે. સૌથી પહેલા 1 થી 10 કાર્બનના મૂળ નામ હાઇડ્રોકાર્બન આલ્કેનના જોઈએ તો આપણે કહેતા હતા મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. ઓકે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. ઘણા વિદ્યાર્થીઓ શું છે, બહુ જોરદાર પ્રેક્ટિસ કરે, 400, 500 ની 5000 નામકરણ કરે અને પછી એક્ઝામમાં પૂછાય ને તો આવડે નહીં. કેમ? કારણ કે આ 1 થી 10 નું મૂળ નામ જ ના ખબર હોય, કોપી મારી મારીને પૂર્વક પ્રત્યય લગાવતા હોય. એટલે ખાસ ધ્યાન રાખજો, બેઝિક તમને ક્લિયર આટલું હોવું જોઈએ. બરાબર. બીજું, હેલાઇડ સંયોજનોના આયુપીએસસી નામકરણમાં હંમેશા હેલો પૂર્વક લાગે છે. પૂર્વક નામની આગળ લાગે અને પ્રત્યય નામની પાછળ લાગે. તો હેલાઇડ સંયોજનોમાં હંમેશા હેલો પૂર્વક લાગશે. કયો પૂર્વક લાગે? હેલો. બરાબર. જેમ કે પહેલી વાર તમે મળો સરને તો સરને શું કહો છો? હેલો. હું તમને શું કહું છું? હેલો સ્ટુડન્ટ્સ. એમ અહીંયા પૂર્વક શું આવશે? હેલો આલ્કેન. અહીંયા હેલોજનને આપણે એક્સ કહીએ છીએ કેપિટલમાં. એના તત્વો આવે હેલોજનના ફૂલ કલી બહાર આઈ એટીકેટી, એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન. પણ બાળકો એસ્ટેટાઇન છે ને એ હદપત્યુ તત્વ છે, એટલે કે રેડિયો એક્ટિવ છે. અને હદપત્યા હોય એના સંયોજનો સ્થાયી હોતા નથી અને એટલા જ માટે એસ્ટેટાઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ક્યાંય જોવા મળશે નહીં. ઓકે. તો હેલો એપ્લાય કરું ફ્લોરિન ને તો એનું પૂર્વક શું કહેવાય? ફ્લોરો. ક્લોરિન ને ક્લોરો, બ્રોમિન ને બ્રોમો અને આયોડિન ને આયોડો. તો ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો એવા પૂર્વક આયુપીએસસી નામકરણમાં જોવા મળે છે. બરાબર. તો આયુપીએસસી નામકરણ આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા નિયમ એક વખત તમને રિમાઇન્ડ કરી દઉં. સૌથી પહેલો નિયમ, લાંબામાં લાંબી, સમજી ગયા ને? લાંબામાં લાંબી દીર્ઘતમ કાર્બન શૃંખલા પસંદ કરો. નિયમ નંબર 2, બાકી વધે એને કહેવાય ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ ક્રમાંક આપો. જો એકનો એક ક્રિયાશીલ સમૂહ વારંવાર પુનરાવર્તિત થતો હોય તો એમાં ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા પૂર્વક લગાવો. ત્યારબાદ જો એકથી વધારે પ્રકારના ક્રિયાશીલ સમૂહ હોય તો સૌથી વધુ ક્રિયાશીલને લઘુત્તમ ક્રમાંક આપો. બરાબર. તો આ છે હેલો સંયોજનના નામકરણના અમુક બેઝિક નિયમો. બીજું, પ્રચલિત નામ પણ એટલા જ અગત્યના છે. તો પ્રચલિત નામમાં હું તમને અત્યારથી કહી દઉં, 11માં શીખવાડ્યું જ છે. બરાબર. પ્રચલિત નામમાં તમને ખ્યાલ છે કે અમારી બીજી કોઈ શાખા નથી તો એમાં નોર્મલ પૂર્વક લાગે. જેમ કે 4 કાર્બન સળંગ હોય અને છેડા ઉપર ડેશ હોય તો નોર્મલ બ્યુટાઇલ. અમારી બીજી શાખા આગલા 4 રસ્તે છે, અર્થાત 4 કાર્બન રેખીય છે પણ ડેશ છે ને એ છેડા પર નથી, મધ્યમાં છે, એટલે એને સેકન્ડરી કહેવાય. બરાબર. ડેશ વાળો કાર્બન બે સાથે એટલે સેકન્ડરી, દ્વિતીયક. પછી છેડાના પડોશી પર મિથાઇલ સમૂહ હોય તો પછી એને આઈસો પૂર્વક લાગે. 4 કાર્બન હોય તો બ્યુટાઇલ.
ત્યારબાદ આગળ વધીએ તો જો ડેશ વાળો કાર્બન 3 કાર્બન સાથે હોય તો તેને તૃતીયક કહેવાય, ટર્શરી. ઓકે. અને સૌથી છેલ્લું કે છેડાના પડોશી ઉપર બે મિથાઇલ સમૂહ હોય, ઉપર બી હોય અને નીચે બી હોય, તો એને શું કહેવાય? નિયોપેન્ટાઇલ સમૂહ. કયો સમૂહ કહીશું? નિયોપેન્ટાઇલ. ઓકે. તો આટલું ખાસ આપણે તૈયાર કરીએ. ફરીથી એકવાર જોઈ લઈએ. અમારી બીજી કોઈ શાખા નથી. નોર્મલ. ડેશ વાળો કાર્બન 2 સાથે સેકન્ડરી. છેડાના પડોશી પર મિથાઇલ આઈસો. ડેશ વાળો કાર્બન 3 સાથે ટર્શરી. અને છેડાના પડોશી પર બે મિથાઇલ હોય તો એને નિયો સમૂહ કહેવાય. નિયો. ઓકે. છેડાના પડોશી પર એક મિથાઇલ આઈસો અને 2 મિથાઇલ તો નિયો સમૂહ. તો આ બેઝિક છે જે તમે ઓલરેડી ભણી જ ગયા છો અને યાદ હોવું જ જોઈએ અને હશે જ, પણ આ તો નામકરણમાં તમને યાદ કરાવી દીધું. બરાબર. તો આગળ વધીએ છીએ. આઈયુપીએસસી નામકરણ. બરાબર. ઓકે. આઈયુપીએસસી નામકરણ હેલાઇડ સંયોજનમાં શરૂઆત કરીએ પહેલા એક્ઝામ્પલથી. પહેલું એક્ઝામ્પલ, એમાં જુઓ 3 કાર્બનની શૃંખલા અને છેડા ઉપર બ્રોમિન છે ને, તો શૃંખલા 3 કાર્બનની છે. બ્રોમિન હોવાથી બ્રોમો પૂર્વક લાગે. હવે 3 કાર્બન આવે ને એટલે તમારે નંબર આપવો પડે. અચ્છા, ડાબી બાજુથી નંબર આપો તો કયા કાર્બન પર બીઆર થયો? 1 2 3. અને જમણી બાજુથી નંબર આપો તો બ્રોમિન વાળો કાર્બન એક જ આવે ને. તો આનું આઈયુપીએસસી નામ શું આવે? 1 બ્રોમો પ્રોપેન. મૂળ નામ છે ને હંમેશા પાછળ રહે, પ્રોપેન. નામની આગળ પૂર્વક લાગે હેલો, એટલે કે અહીંયા શું લખ્યું આપણે? બ્રોમો. એની આગળ નંબર મેન્શન કરો તો શું લખાય? 1 બ્રોમો પ્રોપેન. ઓકે. ચલો, સેમ વે અહીંયા કોમન નામ લખવું હોય તો દેખો, અમારી બીજી કોઈ શાખા નથી, રેખીય શૃંખલા અને છેડા ઉપર બીઆર, તો નામ થશે નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. ઓકે. પ્રોપાઇલ બ્રોમાઇડ, નોર્મલ. આઈયુપીએસસી માં બ્રોમો, સામાન્યમાં બ્રોમાઇડ. આઈયુપીએસસી માં પૂર્વક નામની આગળ, સામાન્ય નામમાં પાછળ બ્રોમાઇડ, પ્રત્યય કહેવાય. ઓકે. ચલો, એ જ રીતે બીજું એક્ઝામ્પલ, 3 કાર્બન બીજા પર ક્લોરીન. આવડે જ. શું લખાય? 2 ક્લોરોપ્રોપેન. બરાબર. તો એ આઈયુપીએસસી નામ થયું. અને કોમન નામ છે ને એના 2 છે, ટેક્સ્ટ બુકમાં એક જ આપ્યું છે. ઓકે. તમે જુઓ, ક્લોરીન વાળો કાર્બન 2 કાર્બન સાથે છે ને, ક્લોરીન વાળો કાર્બન 2 સાથે છે, તો એને શું કહેવાય? સેકન્ડરી, એટલે કે દ્વિતીયક પ્રોપાઇલ બ્રોમાઇડ. શું કહેવાય? દ્વિતીયક પ્રોપાઇલ બ્રોમાઇડ. સેકન્ડરી પ્રોપાઇલ બ્રોમાઇડ કહેવાય. અને બીજું, છેડાના પડોશી કાર્બન પર મિથાઇલ સમૂહ છે. જોઈ લો, છેડાના પડોશી પર મિથાઇલ છે, તો એને શું કહેવાય? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. તો ટેક્સ્ટ બુકમાં યાદ રાખીને લખી નાખજો. શું લખવાનું છે? કે ભાઈ આઈસો તો છે જ, છેડાના પડોશી પર મિથાઇલ, પણ સેકન્ડરી પણ છે. અને આખા કેમેસ્ટ્રીનું આ એક લોતું એક્ઝામ્પલ છે જેમાં આઈસો અને સેકન્ડરી બંને લખી શકાય. મજાની એક વાત નોલેજની એ છે કે આ ક્લોરીનની જગ્યાએ જો હું OH લખી નાખું ને, આ ક્લોરીનની જગ્યાએ હું OH લખી નાખું ને, આલ્કોહોલનો OH, તો પછી તમારું હેન્ડ સેનિટાઈઝર થઈ જાય. તમને ખ્યાલ હશે 70% આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, એમાં પાણી ઉમેરો 30%, તો જે બોટલ બને એને કહો છો તમે કોરોના સેનિટાઈઝર. બરાબર. આ તમે સાયન્સના સ્ટુડન્ટ છો એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે એનું સૂત્ર શું આવે. ખાલી અહીંયા હું OH મૂકી દઉં તો એ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ બની જાય. ઓકે. ચલો, ત્રીજું એક્ઝામ્પલ. આઈયુપીએસસી નામમાં જો અહીંયા 4 કાર્બન છે, તો પહેલો નિયમ શું કહે છે? લાંબી શૃંખલાની પસંદગી કરો. હવે લાંબી શૃંખલા પસંદ કરો તો ચલો જમણી બાજુથી નંબર આપો તો 1 2 3. ઓકે. પછી અહીંયા 1 2 અને 3, ત્રીજું ઉપર ગયું. સળંગ 3 થી વધારે કાર્બન થતા નથી, અને એટલા જ માટે આપણે રેખીય 3 કાર્બનની શૃંખલા કન્સિડર કરીએ 1 2 3. અચ્છા, તો વધ્યા 2 સમૂહ, એક મિથાઇલ સમૂહ જે ઉપર છે અને ક્લોરીન સમૂહ જે બાજુમાં છે. એટલે Cl રાઈટ સાઈડ છે અને મિથાઇલ અપ સાઈડ છે. ઓકે. નિયમ એવો હતો કે જ્યારે એકથી વધુ ક્રિયાશીલ સમૂહ હોય
તો સૌથી વધુ ક્રિયાશીલને લઘુત્તમ ક્રમાંક આપવો. સૌથી વધુ ક્રિયાશીલને લઘુત્તમ ક્રમાંક આપવો એટલે અહીંયા તમે જોઈ શકો છો આ ક્લોરીન છે ને, ક્લોરીન એની ક્રિયાશીલતા હેલોજનની મિથાઇલથી વધુ હોય એટલે ક્લોરીન વાળા કાર્બનને નંબર 1 આપો, પડોશીને નંબર 2 અને છેડે 3. તો બીજા ઉપર મિથાઇલ સમૂહ છે, પહેલા ઉપર ક્લોરો છે. બીજા ઉપર મિથાઇલ, પહેલા પર ક્લોરો. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કહો સી પહેલા કે એમ પહેલા? સી જ આવે ને, એટલા માટે નામ શું આપ્યું આઈયુપીએસસી માં? 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. ફરીથી 1 ક્લોરો 2 મિથાઇલ, 3 કાર્બન એટલે શું આવે? પ્રોપેન. અને સામાન્ય નામમાં તો તમને આવડશે જ. કેમ આવડશે? કારણ કે છેડાના પડોશી પર મિથાઇલ દેખાયો તો સામાન્ય નામ શું આવે? આઈસો. ટોટલ 4 કાર્બન એટલે બ્યુટાઇલ ક્લોરાઇડ. તો આ રીતે આપણે સામાન્ય અને આઈયુપીએસસી નામ હેલો આલ્કેનમાં કરીશું. જે રીતે હેલો આલ્કેનનું નામકરણ કરીએ છીએ એ જ રીતે હેલો એરિનનું કરીએ. તો જુઓ, પહેલું જ એક્ઝામ્પલ બેન્ઝીન ઉપર બ્રોમિન, તો આનું નામ થશે બ્રોમોબેન્ઝીન. સામાન્ય નામ પણ એ જ, આઈયુપીએસસી પણ એ જ. બીજું એક્ઝામ્પલ જુઓ, એકાંતરે 2 બ્રોમિન બેન્ઝીન સાથે જોડાયેલા છે. એકાંતરે, બરાબર? યાદ કરો, આજુબાજુ અર્થો, સામ સામે પેરા, એકાંતરે મેટા. ઓકે, તો નજીકના સ્થાનમાં હોત તો અર્થો હોત, એકાંતરે છે એટલે મેટા, અને સામ સામે હોય તો પેરા. તો એટલા માટે અહીંયા નામ શું આપ્યું છે? મેટા ડાયબ્રોમોબેન્ઝીન. 2 વખત રિપીટ થયું બીઆર, તો નામ શું આવે? મેટા ડાયબ્રોમોબેન્ઝીન. ઓકે, હવે આઈયુપીએસસી નામમાં ઓર્થો, પેરા, મેટા નોટ ચાલેબલ, એ ચાલે જ નહીં. એટલે નંબર આપી દો. તો પહેલા ઉપર બ્રોમિન, બીજા ઉપર કઈ નહીં, ત્રીજા પર બ્રોમિન, તો નામ શું આવે? 1,3 ડાયબ્રોમોબેન્ઝીન. શું આવશે? 1,3 ડાયબ્રોમોબેન્ઝીન. ચલો, એ જ રીતે ત્રીજું એક્ઝામ્પલ જુઓ. એમાં તમારી પાસે ટોટલ કેટલા? 3 બીઆર છે ને, બરાબર? તો આ 3 બીઆર તમે ધ્યાનથી જુઓ તો એક સરખી જગ્યાએ છે, એકાંતરે છે, પહેલા પર, ત્રીજા પર, પાંચમા પર. ઓકે, કોઈને બી નંબર 1 આપો, ચકેડું ફેરવો તો 135 જ થાય ને. એટલે આઈયુપીએસસી નામ શું આવે? 135, 3 વાર છે એટલે ટ્રાયબ્રોમોબેન્ઝીન. 135 ટ્રાયબ્રોમોબેન્ઝીન. બીજું, 3 જ્યારે સમૂહ આવેલા હોય ને બેન્ઝીનમાં, ત્યારે ઓર્થો, પેરા, મેટા ન ચાલે, કારણ કે એ તો 2 સમૂહ માટે સ્થાન સૂચક પૂર્વક છે. પણ અહીંયા 3 સમૂહ છે, અને 3 એવા સમૂહ છે કે તમને ગમે તે દિશાથી જુઓ સરખું જ લાગે. તમે કોઈ પણ બ્રોમિન થી ગણો ને તો નામ સરખું આવશે, બંધારણ સરખું લાગે. એટલે એનું કોમન નામ છે સિમેટ્રિકલ, એટલે કે સમમિત ટ્રાયબ્રોમોબેન્ઝીન. શું નામ આવે? સમમિત ટ્રાયબ્રોમોબેન્ઝીન. એક્ઝામમાં તમને ગુજરાતીમાં સમમિત કદાચ ન આપે તો શોર્ટમાં લખે છે સિમેટ્રિકલ. જેમ ઓર્થોમાં ઓ ડેશ કરીએ છીએ, પેરામાં પી ડેશ, મેટામાં એમ ડેશ, એમ અહીંયા આવશે SYM, સિમેટ્રિકલ ટ્રાયબ્રોમોબેન્ઝીન. ચાલો, ત્યારબાદ આગળ વધીએ. તો ફરી નિયમ નંબર 3 લગાવો. લાંબી શૃંખલા 3 કાર્બનની, તમે ક્લોરીન વાળા કાર્બનથી શરૂ કરો તો મેક્સિમમ 3 કાર્બન થાય. 1 2 3 સીધા જાઓ તો પછી 1 2 3 ઉપર, 1 2 3 નીચે. તો પહેલા ઉપર ક્લોરીન, બીજા ઉપર 2 મિથાઇલ. પહેલા ઉપર ક્લોરીન, બીજા ઉપર 2 મિથાઇલ છે એટલે એને શું લખાય? 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. ફરીથી, પહેલા પર ક્લોરીન એટલે 1 ક્લોરો, બીજા ઉપર 2 મિથાઇલ એટલે 2 ડાય લગાવો મિથાઇલ ની આગળ, કારણ કે મિથાઇલ સમૂહ 2 વાર છે. તો આખું નામ શું થશે? સી પહેલા હોવાથી 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. ઓકે, ચલો, બીજું એનું પ્રચલિત નામ આપણે લખવું હોય, પ્રચલિત નામ. ઓકે, તો પ્રચલિત નામ કઈ રીતે લખાય? પ્રચલિત નામ લખવા માટે મેં તમને હમણાં એક ટેબલ સમજાવ્યું હતું. છેડાના પડોશી ઉપર 2 મિથાઇલ સમૂહ હોય, છેડાના પડોશી કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ હોય તો એને નિયો સમૂહ કહેવાય. તો આનું નામ શું થશે? નિયો પેન્ટાઇલ ક્લોરાઇડ. શું નામ થાય?
નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. ચલો એ જ રીતે આ તો બધાને આવડે 2 બ્રોમોપ્રોપેન અથવા સેકન્ડરી પ્રોપાઇલ બ્રોમાઇડ અથવા આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. બરાબર. તો આ રીતે તમને આઈયુપીએસસી નામ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, હવે આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તમને આઈયુપીએસસી નામકરણનું એક ટેબલ આપ્યું છે અને એક મસ્ત ટોપિક છે વિસિનલ ડાયહેલાઇડનો. હું આવું તો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછું વિસિનલ ડાયહેલાઇડ એટલે શું, તેના પ્રકાર, ઉદાહરણ ને નામકરણ આપો. તો યાદ રાખો, જે હેલાઇડ સંયોજનોમાં વ્યાખ્યા તમને નથી આપી તો લખી શકાય, જે હેલાઇડ સંયોજનમાં 2 સમાન હેલોજન હોય તો તેને ડાયહેલાઇડ કહેવામાં આવે છે. 2 સમાન હેલોજન પરમાણુ ધરાવતા હેલાઇડને ડાયહેલાઇડ કહેવાય, જેના 2 પ્રકાર છે, એક વિસિનલ ડાયહેલાઇડ અને બીજું જેમિનલ ડાયહેલાઇડ. ઓકે, તો પહેલા જોઈશું જેમિનલ ડાયહેલાઇડ. એની વ્યાખ્યા આપી છે, લખી શકો કે જે ડાયહેલાઇડમાં એક જ કાર્બન પરમાણુ પર 2 સમાન હેલોજન હોય તો તેને જેમિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. જે ડાયહેલાઇડમાં એક જ કાર્બન પર 2 સમાન હેલોજન પરમાણુ હોય તો તેને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. ઓકે, એનું ઉદાહરણ તમે જોઈ શકો છો કે 2 કાર્બન એટલે ઇથેન થાય. એમાં પહેલા કાર્બન પર 2 ક્લોરીન છે ને Cl2 સ્વરૂપે, તો આઈયુપીએસસી નામ થશે 1,1 ડાયક્લોરો ઇથેન. શું થાય? 1,1 ડાયક્લોરો ઇથેન. 2 વાર છે, પહેલા ઉપર છે એટલે 1,1 ડાયક્લોરો ઇથેન. એ જ રીતે જે ડાયહેલાઇડમાં 2 નજીકના પડોશી કાર્બન પર 2 હેલોજન પરમાણુ હોય, સમાન હેલોજન, તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. એટલે 2 ક્રમિક કાર્બન અને બંને ઉપર એક એક સમાન હેલોજન, તેને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ. બરાબર. આઈયુપીએસસી નામ લખવું હોય તો શું લખીશું? 1,2 ડાયક્લોરો ઇથેન. શું આવે? 1,2 ડાયક્લોરો ઇથેન. બીજું, આ પ્રશ્ન થિયરીમાં ન પૂછાય તો એમસીક્યુમાં પૂછાય છે. કઈ રીતે? તો કે જેમિનલ ડાયહેલાઇડ નું નામ શું છે, સામાન્ય નામ, કારણ કે જનરલી કોઈનું ધ્યાન નથી જતું. તો જુઓ, જેમિનલ ડાયહેલાઇડ 2 કાર્બન નો હોય ને તો એનું નામ થાય ઇથાઇલિડિન ક્લોરાઇડ. શું થાય? ઇથાઇલિડિન ક્લોરાઇડ. અહીંયા ડાય નથી લગાવવાનું. અને અહીંયા લખીશું ઇથિલિન ડાયક્લોરાઇડ. શું લખીશું? ઇથિલિન ડાયક્લોરાઇડ. ઇથાઇલિડિન ક્લોરાઇડ અને ઇથિલિન ડાયક્લોરાઇડ એ બંનેના સામાન્ય નામ છે, ખાસ તૈયાર કરી નાખવા. હવે આગળ વધીએ. એક તમને આઈયુપીએસસી નામકરણનું ટેબલ આપ્યું છે, એ ટેબલ વિશે આપણે ચર્ચા કરીશું અને જરૂર પડે તો અલગ સ્લાઇડમાં પણ એની ચર્ચા કરીશું. ચલો આગળ વધીએ. ટેબલનું પહેલું બંધારણ છે. કેટલા કાર્બન દેખાય છે તમને? 4. 1, 2, 3 અને 4. અને ક્લોરીન કૌંસમાં આપ્યો છે. કૌંસમાં ન આપવો હોય તો ડોટ કરીને બી લખે. તમારે ડિસાઈડ કરવું પડે કે કયા કાર્બન પર ક્લોરીન લટકેલ છે. તો એને સમજવા છે ને, હું અહીંયા એક સ્લાઇડમાં સમજાવું છું. પહેલું ઉદાહરણ જુઓ. આ ઉદાહરણમાં તમને 4 કાર્બન દેખાશે, CH3, CH2, CH બ્રેકેટમાં Cl, CH3. બરાબર. હવે 4 કાર્બનની રેખીય શૃંખલા આપણે દોરી નાખી. હવે ક્લોરીન કોની સાથે જોડાયેલો છે? બરાબર. એ સમજવા સંયોજકતા જોવી પડે. તમે જુઓ, આ બીજો કાર્બન છે ને, એની 3 સંયોજકતા છે. આ જે કાર્બન હું રાઉન્ડ દર્શાવું છું એની 3 સંયોજકતા છે. કઈ છે? તો એક બાજુ CH2 વાળો કાર્બન, બીજો હાઇડ્રોજન અને ત્રીજો છેડાનો કાર્બન. તો 3 સંયોજકતા થઈ ને, અગલ બગલ ઓર હાઇડ્રોજન. તો ચોથી સંયોજકતા વાળો ક્લોરીન જ બાજુમાં દર્શાયો હોય, એટલે આ ક્લોરીન એ વાસ્તવમાં બીજા કાર્બન પર જોડાયેલો હશે. એટલે આનું ઓરિજિનલ સ્ટ્રક્ચર શું આવે? 1, 2, 3, 4 બીજા ઉપર લટક્યો યાર. ઓકે, તો પછી એનું આઈયુપીએસસી નામ લખવું હોય તો શું લખાય? મિનિમમ નંબર આપવો છે ને, ડાબી બાજુથી નંબર આપો તો શું લખાય? નંબર આપો 1, 2, 3.
અને જમણી બાજુથી નંબર આપો તો શું લખાય 1 2 તો આઈયુપીએસસી નામ થશે 2 ક્લોરોબ્યુટેન શું લખાય 2 ક્લોરોબ્યુટેન તો એનું આઈયુપીએસસી નામ ટેબલમાં જોઈ લઈએ શું આપ્યું છે 2 ક્લોરોબ્યુટેન ઓકે ચલો કોમન નામ લખીએ તો ક્લોરીન વાળો કાર્બન કેટલા કાર્બન સાથે છે 2 ક્લોરીન વાળો કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો હોવાથી એને આપણે સેકન્ડરી કહીએ છીએ ઓકે સેકન્ડરી એટલે દ્વિતીયક તો એનું સામાન્ય નામ આવશે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ ઓકે ચલો ત્યારબાદ બીજું એક્ઝામ્પલ પણ આપણે એ સ્લાઇડમાં જોઈશું જુઓ એક્ઝામ્પલ નંબર 2 માં તમને કીધું છે કે CH3 થ્રાઇસ CH2Br હવે છે ને ધ્યાનથી જુઓ તો આ કાર્બનની બાજુમાં CH3 થ્રાઇસ લખ્યું છે 3 વખત એનો અર્થ એ થયો કે 3 મિથાઇલ સમૂહ ત્યાં જ કુંડાણા છે ઓકે એટલે કે આ જ કાર્બનની 3 બાજુએ CH3 સમૂહ આવે એટલે મેં અહીંયા શું કર્યું જુઓ CH3 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 થઈ ગયું પાછળનું બધું એમનું એમ તો બસ આટલું જ સમજવાનું છે કયો સમૂહ ક્યાં લખવો નામ તો તમને આવડે જ છે હવે લાંબી શૃંખલાની પસંદગી કરો આ બંધારણમાં તો 3 કાર્બન થાય ને 1 2 3 રેખીય 1 2 અધ્ધર 3 1 2 હેઠે 3 તો આમ 3 કાર્બનની શૃંખલા છે તો એને બોક્સ કર્યું બાકી વધ્યા એને શું કહેવાય ક્રિયાશીલ સમૂહ હવે બ્રોમિન અને મિથાઇલમાં વધુ ક્રિયાશીલ બ્રોમિન છે એટલે બ્રોમિનને કયો નંબર આપવો પડે 1 બીજા કાર્બન પર 2 મિથાઇલ સમૂહ છે ઓકે તો અંગ્રેજી મૂળાક્ષરો એબીસીડી જાણો જ છો બી પહેલા કે એમ પહેલા બી આવે ને અને એટલા જ માટે નામ શું કરી શકાય 1 બ્રોમો 2 ડાયમિથાઇલ પ્રોપેન બીજા ઉપર 2 મિથાઇલ છે તો ખાલી 2 નહીં લખવાનું શું લખવાનું 2 ડાયમિથાઇલ પ્રોપેન અંડરસ્ટુડ ઓકે તો આગળ જોઈ લઈએ બીજું છેડાના પડોશી ઉપર 2 મિથાઇલ છે ને છેડાના પડોશી ઉપર 2 મિથાઇલ તો એને નિયો સમૂહ કહેવાય નિયો તો એનું નામ થશે બાળકો નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ જોઈ લો તમને જોઈને ના ખ્યાલ આવે પણ છૂટું કરો તો ખબર પડે ને શું લખાય નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ ઓકે ચલો ત્યારબાદ ત્રીજું ઉદાહરણ બી એના જેવું જ છે જુઓ આપ્યું છે CH3 થ્રાઇસ CBr હવે CH3 થ્રાઇસ CBr માં કાર્બન જોડેના 3 મિથાઇલ સમૂહ અહીંયા લખું તો 1 2 3 નીચે ગયું 3 અચ્છા જોઈ લો 1 અપસાઇડ લેફ્ટ અને રાઈટ 3 થઈ ગયું હવે લાંબી શૃંખલા કેટલા કાર્બનની તો 3 થાય ને જોઈ લો અહીંયા 1 2 3 સીધું સ્તંભ સ્વરૂપે 1 2 3 અથવા નીચેથી 1 2 3 3 કાર્બનની શૃંખલામાં બીજા પર બ્રોમિન બીજા પર મિથાઇલ તો બી પહેલા કે એમ પહેલા બી તો નામકરણ થશે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન ફરીથી 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન સાહેબ 2 ક્યાંથી આવ્યું ઓકે સાહેબ 2 ક્યાંથી આવ્યું તો તમે જો ઉપરથી નંબર આપશો ને તો પહેલાની બાજુમાં 2 આવશે અને નીચેથી નંબર આપશો તો પણ એક પછી 2 આવે બંને બાજુથી બીજો નંબર આવતો હોવાથી નામકરણ થશે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન બરાબર ઓકે બીજું જુઓ બ્રોમિન વાળો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે 3 અને બ્રોમિન વાળો કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી આપણે શું કહીએ છીએ એને તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ સામાન્ય નામ શું આવશે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ ઓકે તો પહેલા 3 નામમાં તમને સમજાવવાની જરૂર હતી એટલે આપણે અલગ સ્લાઇડમાં જોયું તમે પણ ઘરે એ રીતે દોરી નાખજો બાજુમાં મસ્ત જગ્યા આપી જ છે હવે જો ચોથું એક્ઝામ્પલ ગયા લેક્ચરમાં તમને કીધું હતું જ્યારે બી તમને ડબલ અને હેલોજન આપ્યું હોય ને તો એને વિનાઇલ સમૂહ કહેવાય અને ડબલ સિંગલ હેલોજન આપ્યું હોય તો એને એલાઇલ સમૂહ કહેવાય ડબલ હેલોજન વિનાઇલ ડબલ સિંગલ હેલોજન એલાઇલ ઓકે તો એક્ઝામ્પલ નંબર 4 જુઓ એમાં CH2 ડબલ બોન્ડ CH Cl તો એનું કોમન નામ થશે વિનાઇલ ક્લોરાઇડ બરાબર અને જો આઈયુપીએસસી નામ લખવું હોય તો ક્લોરીન છે ને એ ક્લોરીન ઇથિન સમૂહ સાથે જોડાયેલો હોવાથી
આયુપીએસસી માં ક્લોરો પૂર્વક લાગે તો આયુપીએસસી નામ થશે ક્લોરોઇથિન. શું નામ થશે? ક્લોરોઇથિન. ઓકે, સો વિનાઇલ ક્લોરાઇડ અથવા તો ક્લોરોઇથિન. ચલો એના પછી જુઓ CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2Br. તો ડબલ સિંગલ હેલોજન આવું આવતું હોય તો આપણે ગયા લેક્ચરમાં કીધું એને એલાઇલ બ્રોમાઇડ કહેવાય. કયો સમૂહ કહેવાય? એલાઇલ. તો નામ થશે એલાઇલિક બ્રોમાઇડ. આયુપીએસસી નામમાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા આયુપીએસસી નામકરણ કરવું હોય ને તો એક બાજુ દ્વિબંધ છે અને બીજી બાજુ બ્રોમિન. વધુ ક્રિયાશીલ કોણ છે, દ્વિબંધ કે બ્રોમિન? તો ક્રિયાશીલતાનો ક્રમ તમને ખબર હશે, દ્વિબંધ હેલોજન કરતા વધુ ક્રિયાશીલ આવે, ઉપર આવે. એટલે ડબલ બોન્ડ વાળા કાર્બનને હું નંબર 1 આપું તો છેડા ઉપર 1, પછી વચ્ચે 2 અને 3, ત્રીજા ઉપર Br થયો ને. તો આયુપીએસસી નામ શું થાય? 3-bromopropene. શું થશે? 3-bromopropene. ઓકે, ચલો પછી એરોમેટિક સંયોજનની વાત કરી લઈએ. તો બેન્ઝીન ઉપર Cl અને CH3 છે. Cl અને CH3 બેન્ઝીન પર હોવાથી આજુબાજુ ઓર્થો, તો ઓર્થો પૂર્વક લાગે. અચ્છા, બેન્ઝીન ઉપર CH3 હોય ને એને ટોલ્યુઇન કહેવાય, બરાબર? તો આનું નામ થશે ઓર્થોક્લોરોટોલ્યુઇન. શું નામ થાય? ઓર્થોક્લોરોટોલ્યુઇન. તો સામાન્ય નામ થશે ઓર્થોક્લોરોટોલ્યુઇન. આયુપીએસસી નામ લખવું હોય તો ઓર્થોની જગ્યાએ 2 નંબર આપી દો. ચલો, બેન્ઝીન પર CH3 ને તો આપણે ટોલ્યુઇન કહીએ જ છીએ. અચ્છા, એના મિથાઇલ વાળા કાર્બનને, મિથાઇલ ધરાવતા કાર્બનને 1 નંબર આપ્યું. પછી તમે ઉપરની સાઈડ જાઓ તો ક્લોરીનને 2 નંબર મળે. તો પછી નામ કેવું થશે? 2-ક્લોરોટોલ્યુઇન. તો સામાન્ય નામ થશે ઓર્થોક્લોરોટોલ્યુઇન અને આયુપીએસસી નામ થશે 2-ક્લોરોટોલ્યુઇન. બીજું એક આયુપીએસસી નામ લખવું હોય તો બેન્ઝીન રિંગ, એમાં 2 સમૂહ છે, ક્લોરીન અને મિથાઇલ. તો વધુ ક્રિયાશીલ ક્લોરીન હોવાથી ક્લોરીનને નંબર 1 કહો, મિથાઇલને નંબર 2 કહો. તો બોલો સી પહેલા કે એમ પહેલા? સી. એટલા માટે શું નામ થશે? 1-ક્લોરો-2-મિથાઇલ બેન્ઝીન. જો તમારે બેન્ઝીનના બેઝ ઉપર નામકરણ કરવું હોય તો તમે લખી શકો 1-ક્લોરો-2-મિથાઇલ બેન્ઝીન. ઓકે, ચલો એ જ રીતે નેક્સ્ટ વન, બેન્ઝીન ઉપર CH2Cl. તો ગયા લેક્ચરમાં ભણ્યા કે બેન્ઝીન પર CH2 સમૂહને બેન્ઝાઇલ સમૂહ કહેવાય. તો એનું સામાન્ય નામ આવશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. શું આવશે? બેન્ઝાઇલ ક્લોરાઇડ. પછી જો આયુપીએસસી નામ લખવું હોય તો આયુપીએસસી નામકરણ માટે તમારે શું કરવાનું? CH2 છે ને વચ્ચે, એને મિથેન કહીએ આપણે. CH2 સમૂહ છે ને, એટલે કે એક કાર્બનનો આલ્કેન છે ને, એને મિથેન કહીએ. જમણી તરફ ક્લોરીન છે અને ડાબી બાજુ ફિનાઇલ છે. ઓકે, તો ક્લોરીન હોવાથી એમાં ક્લોરો પૂર્વક લાગે, જેનો લેટર સી આવે, અને ફિનાઇલમાં લેટર પી આવે. હવે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં તમે કહો સી પહેલા કે પી પહેલા? સી આવે ને, એટલે આનું નામ થાય, પહેલા લખો ક્લોરો, પછી ફિનાઇલ સમૂહ હોવાથી લખો ફિનાઇલ, અને છેલ્લે લખીશું આપણે મિથેન. તો આયુપીએસસી નામ થશે ક્લોરોફિનાઇલ મિથેન. ઓકે, પછી એકદમ સાદા સાદા એક્ઝામ્પલ તમને આપ્યા છે, જેમ કે CH2Cl2. CH2Cl2 માં લખીશું આપણે ડાયક્લોરોમિથેન. ઓકે, એનું સામાન્ય નામ છે મિથિલિન ક્લોરાઇડ, કારણ કે CH2 સમૂહને સામાન્ય નામમાં મિથિલિન કહેવાય. તો આખું નામ થશે મિથિલિન ક્લોરાઇડ અથવા તો ડાયક્લોરોમિથેન. અમુક સાયન્ટિસ્ટ પાસે એવું લખે 1,1-ડાયક્લોરોમિથેન. એટલે આ ભાઈ એક જ કાર્બન છે તો એને દર્શાવવો જરૂરી નથી, બરાબર? ચલો, ત્યારબાદ CHCl3, 3 ક્લોરીન છે તો લખીશું આયુપીએસસી ટ્રાયક્લોરોમિથેન. એનું સામાન્ય નામ થાય ક્લોરોફોર્મ. તમને યાદ હશે ઓપરેશન થિયેટરમાં સુંઘાડી ઊંઘાડવા, એટલે કે શસ્ત્રક્રિયા કરતા પહેલા નિશ્ચેતક બનાવવા, સબ્જેક્ટને નિશ્ચેતક બનાવવા માટે ક્લોરોફોર્મનો ઉપયોગ થાય છે. બાયોલોજીની ભાષામાં પેશન્ટને સબ્જેક્ટ કહેવાય, આવું મને ક્યાંકથી જાણવા મળ્યું. તો ક્લોરોફોર્મ નામ આવે.
ત્રીજું એક્ઝામ્પલ જો CHBr3 3 બ્રોમિન છે એટલે શું લખીશું ટ્રાયબ્રોમોમિથેન, તો પછી એને બ્રોમોફોર્મ કહીશું. પછી CCl4 શું લખવાનું ટેટ્રાક્લોરોમિથેન, ટેટ્રાક્લોરોમિથેન. સામાન્ય નામ આવશે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ચલો ત્યારબાદ છેલ્લું એક્ઝામ્પલ એકદમ સહેલું છે. 3 કાર્બન ને છેડા પર ફ્લોરિન છે ને, તો ફ્લોરિન વાળા કાર્બન ને નંબર 1 આપો તો શું નામ થશે 1-ફ્લોરોપ્રોપેન. શું આવશે 1-ફ્લોરોપ્રોપેન, 1-ફ્લોરોપ્રોપેન. સામાન્ય નામમાં અમારી બીજી કોઈ શાખા નથી તો એમાં લખી શકાય નોર્મલ પ્રોપાઇલ ફ્લોરાઇડ. શું આવશે નોર્મલ પ્રોપાઇલ ફ્લોરાઇડ. આમ નામકરણ કરવા જઈએ તો એનો અંત આવે એવો નથી, એટલે તમને PDF માં પણ ઘણા બધા સ્વાધ્યાયના ઉદાહરણના નામકરણ સમજાવીશ અને આગલા લેક્ચરમાં બી લગભગ નામકરણની પ્રેક્ટિસ કરીશું આપણે. હવે જોઈએ છે એક સ્ટેપ આગળ, કોયડો નંબર 10.1. એટલે કોયડો શબ્દ છે ને ઉદાહરણ કહેવાય. એટલે ઉદાહરણ 10.1 છે ને એને આપણે અડધું આજે ભણવાનું છે. એનો બેઝિક સમજી લઈએ અને પછી આગળ વધીશું. ટોટલ 3 પ્રશ્નો છે એકમાં. પહેલો પ્રશ્ન એ છે કે C5H11Br એના શક્ય સમઘટકો જણાવો, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન તેમના IUPAC નામ અને બંધારણ. ત્રીજો પ્રશ્ન તેઓ પ્રાથમિક છે દ્વિતીયક કે તૃતીયક સમજાવો. બરાબર. પહેલા તો સમઘટકોની સંખ્યા, બંધારણ અને નામ અને છેલ્લે પ્રકાર બધું પૂછી નાખ્યું છે. એટલે આજે આપણે એના સમઘટક કેટલા એની ચર્ચા કરીશું. વધુ ડિટેલમાં આવતા લેક્ચરમાં આપણે જોઈશું. C5H11Br ના શક્ય સમઘટકો કેટલા? તો 11માં તો તમને યાદ છે ભૂગાકાર નાખ્યા હતા સમઘટકતામાં, તો બસ એની જ ચર્ચા આપણે અત્યારે આગળ વધારીએ છીએ. બરાબર. સમઘટકો કેટલા? લેટ અસ સી. 5 કાર્બન હોવાથી શરૂઆત કરીએ. 5 કાર્બન તો પહેલા શું કરવાનું? બરાબર, આપણી સ્ટાઇલમાં પહેલા 5 કાર્બન દોરી નાખવાના. દોર્યા? અચ્છા, પહેલા ઉપર બ્રોમિન આવ્યો તો શું થાય 1-બ્રોમોપેન્ટેન. બીજા ઉપર બ્રોમિન આવ્યો 2-બ્રોમોપેન્ટેન. ત્રીજા ઉપર બ્રોમિન આવ્યો 3-બ્રોમોપેન્ટેન. તો 5 કાર્બનના કેટલા ઉદાહરણ થયા? 3 ઉદાહરણ. કયા કયા? 1-બ્રોમો, 2-બ્રોમો, 3-બ્રોમોપેન્ટેન. ઓકે. ચલો પછી 4 કાર્બનના ઉદાહરણ વિચારીએ ને તો એ 4 આવે છે. કેટલા આવે છે? 4. કયા કયા? તો જુઓ તમે, 4 કાર્બનમાં પહેલા પર બ્રોમિન અને બીજા પર મિથાઇલ. પહેલા પર બ્રોમિન, ત્રીજા પર મિથાઇલ. ફરીથી 4 કાર્બનમાં શું કીધું? પહેલા પર બ્રોમિન, બીજા પર મિથાઇલ. પહેલા પર બ્રોમિન, ત્રીજા પર મિથાઇલ. તો આનું નામ શું થાય? 1-બ્રોમો 2-મિથાઇલ બ્યુટેન, 1-બ્રોમો 3-મિથાઇલ બ્યુટેન. ક્લિયર? ફરી 4 કાર્બન આયા. આ 4 કાર્બનમાં પહેલા પર તો બ્રોમિન આવી ગયો, હવે બીજા પર બ્રોમિન વિચારો તો શું લખાય? 2-બ્રોમો 2-મિથાઇલ બ્યુટેન અને 2-બ્રોમો 3-મિથાઇલ બ્યુટેન. ફરીથી 2-બ્રોમો 2-મિથાઇલ, 2-બ્રોમો 3-મિથાઇલ. તો 4 કાર્બનના ટોટલ શક્ય સમઘટકો કેટલા થયા? 4. 1-બ્રોમો 2-મિથાઇલ, 1-બ્રોમો 3. ફરીથી 1-બ્રોમો 2-મિથાઇલ, 1-બ્રોમો 3-મિથાઇલ, 2-બ્રોમો 2-મિથાઇલ, 2-બ્રોમો 3-મિથાઇલ. હવે રહી 3 કાર્બનની વાત. તો 3 કાર્બનમાં તો એક જ શક્યતા છે, પહેલા પર બ્રોમિન મૂકો અને બીજા પર 2 મિથાઇલ મૂકી દો, જેને નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ કહીએ છીએ. પહેલા પર બ્રોમિન, બીજા પર 2 મિથાઇલ. તો આમ કુલ સમઘટકો કેટલા થયા? ટોટલ 8. 5 કાર્બનના સમઘટકો 3, 4 કાર્બનના સમઘટકો 4 અને 3 કાર્બનના સમઘટક 1. બીજું આટલું દોરશો 0 માર્ક મળશે. આ બધામાં તમારે હાઇડ્રોજન જરૂરિયાત પ્રમાણે ભરવાના. તમને ખ્યાલ હશે કાર્બનની કુલ સંયોજકતા ટોટલ 4 છે. જેમ કે એક બંધ બન્યો હોય તો 3 હાઇડ્રોજન મૂકી દો, CH3 થાય. 2 બંધ હોય તો 2 મૂકો, 3 હોય તો 1 મૂકો, 4 હોય તો રહેવા દો હાઇડ્રોજન. તો તમને એક કામ આપું છું, આ સમઘટકો મારી જેમ દોરવાના, હાઇડ્રોજન ભરવાના અને પછી એમનું નામકરણ અને પ્રકાર
આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે તેઓ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ.